હમણાં ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિદ્વાન વડગામ આવ્યા હતા મેવાણી. એસએમસીની રેડમાં કોન્સ્ટેબલને બદલે ડીવાયએસપી એસપી સામે પણ કાર્યવાહી કરો મેવાણી. આજે 6 નવેમ્બરે બાબા સાહેબ આંબેડકરના નિવાણ દિવસે જિગ્નેશ મેવાણીએ પાલનપુરમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પર તેમના અભ્યાસને લઈ ટાણો માર્યો હતો. તેમણે જણાવ્યું કે હમણાં ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક વિદ્વાન વડગામ આવ્યા હતા. તેઓ એટલા તજજ્ઞ છે કે 8મા ધોરણ બાદ જ તેમને પોલિટિકલ સાયન્સની પદવી પ્રાપ્ત થઈ ગઈ છે. તેઓ એટલા મોટા સ્કોલર છે. જે રીતે તેઓ હાથ હલાવતા હતા એમને થયું કે ભાઈ તમે વિપક્ષમાં નથી, હું વિપક્ષમાં છું. વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજે કોંગ્રેસ આગેવાનો તેમજ કાર્યકર્તાઓ સાથે પાલનપુરના સિમલા ગેટ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી દારૂ ડ્રગ્સ મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારબાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં દારૂ પકડાય તો માત્ર કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો બદલે જેની ખરી જવાબદારી બને છે તેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. સાંભળો શું કહ્યું જિગ્નેશ મેવાણીએ. ઓક્સફર્ડ અને કેમ્બ્રિજના એક મોટા વિદ્વાન વડગામ આવ્યા હતા. મોટા સ્કોલર છે. એને પોલિટિકલ સાયન્સ ધોરણ કરી નાખ્યું. એમને 9મા પછીના અભ્યાસક્રમની જરૂર પડી નથી. એટલા મોટા વિદ્વાન અને તજજ્ઞ છે. જે પ્રમાણે હાથ આમ કરતા હતા મને થયું કે ભાઈ તમે વિરોધ પક્ષમાં નથી, હું વિપક્ષમાં છું. પણ એક વાત ચોક્કસ કહું, અને આ વાત અને વિચાર જન સુધી પહોંચાડજો. જે કુટનખાના, જુગાર નાટક, દારૂ નાટક અને ડ્રગ્સના કારોબારમાંથી કમાય એ ભારત ભૂમિ અને ગુજરાતની ધરતીનો ગદ્દાર કહેવાય, ગદ્દાર. માટે પણ અમે કંઈક કહેવા માંગીએ છીએ કે જે ગૃહ વિભાગે સ્પેસિફિક મારી વિરુદ્ધ પ્રોટેસ્ટ કરાયો, એ ગૃહ વિભાગને અમારી લાગણી પહોંચાડો કે તમામ પોલીસ કર્મચારીઓનો યુનિયન બનાવવાની પરમિશન આપી દે. એસઆરપી ના જવાનોની પોતાના જિલ્લા બહાર બદલી ના થાય, ગ્રેડ પે નો લાભ મળે અને સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં ફક્ત કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીએને સસ્પેન્ડ કરવામાં ના આવે. તમારે કાર્યવાહી કરવી હોય તો એસપી ના આઈજીની બી કરો, ઇન્કવાયરી કરો, લો એન્ડ ઓર્ડરના એડીજીપી ની કે શું કરે છે એમની બી જવાબદારી બને છે ને. આ નાના કર્મચારીઓ માટે લાગણી હોય ટ્રુ સેન્સમાં લાગણી બતાવે આ રીતે.